હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે આપણે ગાડી એટલે બહાર કાઢવાની છે, કારણ કે આપણે જવાનું જેતપુર. તો આપણે પહેલાં એને સાફ કરી નાખી. અહીંથી રૂમાલ કાઢીને સાફ કરી નાખી થોડીક, પછી એને ચાલુ બાજુ કરી. ગાડી ગરમ નથી થઈ એટલે આપણે ગરમ કરવાની, કારણ કે કોલ સ્ટાર્ટ કરી નાખી પછી નીકળીએ આપણે. આ રહ્યો નજારો. આપણે હોઈએ એમાં પાછા ઘરે, કારણ કે વરસાદ આવતો હતો એટલે આપણે ત્યાં બ્લોગ બનાવ્યો નથી. બાકી આપણો ફોન પડી જાય. તો આવી ગયા નાસ્તો કરવા રસોડામાં, ચા દૂધ થેપલા અને ક્રંચેક્સ. તો હવે નાસ્તો કરીને મળીએ. આપણે જવાનું છે દડે બેડરૂમમાં. તો આપણે આવી ગયા ભાઈબંધની મીડિયા ના કબૂતર ઉડે. આમાં દેખાતા તો નહીં હોય, એમાં ધૂમ બહુ ટીચકી છે એટલે આવી જાય. એકાદા બે દેખાડે, નીચે ઉડે નહીં. બીજા તો ક્યાં શું કહેશું છે? ક્યાં ઉતાર્યું હે જુઓ તમે. આજ કોકનું પડ્યું હે ભાઈ. હવે દઈ આવવાનું સંબંધમાં હે કે તો સંબંધમાં નીકળી જાય છે દડા બેડરૂમમાં. અહીંયા દડા બેડરૂમમાં જવાનું આપણે. અહીંયા રમવાનું છે દડે બેટ. આ બાજુ અહીંયા રમવા જવાનું છે. આવી ગયા પાછા વિકેટ કીપિંગ કરવા આવી ગયા છે. વિકેટ કીપિંગ કરી નાખીએ. આ બધા અહીંયા ને આમ ઊભા છે, ફિલ્ડર ગોઠવાતા નથી. તો વરસાદ આવી ગયો છે ને બધા આમથી નામ ભાગે છે. આમ જોવો તમે, આ બધી કજાઈ તું જો એક તો પડ્યો. આ બધા ભેગા થયા અંદર જઈ. હું એક જ અહીંયા ઊભો હું. વરસાદ આવી ગયો ફૂલ. આપણે પહેલો મેચ હારી ગયા છીએ, કારણ કે આમાં વરસાદી આવતો તો લહરતા તો એકવાર તો પડ્યો. અમે હારી ગયા છીએ પાછો પહેલો મેચ. હવે ડાયરેક્ટ બીજો મેચ ચાલુ કરી નાખો. હારેલા હમીની ટીમના હારી ગયા છીએ ને અમે હારી ગઈ એટલે અમારો મેચ, એટલે અમે પાછો રમી નાખ્યો છે ને હવે પાછા દા ભરવાનો થઈ ગયો. હું હે બાડિયા હા નિકરાલ હોઈ ગયા છે ફિલ્ડર કમ્પ્લીટ. હવે આપણો દા આવી ગયો છે ને આપણે લઈ છીએ દા. બટ હજી આપણે ઉતર્યા તો નથી. એકાદો કોક આવો થાય પછી આપણે ઉતરીએ. મેચ જીતી ગયા કે હું છું ભાઈ? જીતી ગયા ને. હાલો પેલો મેચ જીતી ગયા. આ તો પાછા દા ભરવા ઉભા રહી જાય છે ને વરસાદે અંધારો. આમ જુઓ તમે, કાળું વાતાવરણ થઈ ગયું છે અને આ ચાલુ છે. ફિલ્ડર મેચ થઈ ગયો ડ્રો, કારણ કે બહાર જવાનું થઈ ગયું એટલે અમે બધા ભાગ્યા છીએ અટાણે. કારણ કે રમવાનું છે નહીં, પૈસા દીધા વગર ના ભાગી ગયા મેચ રમ્યા પછી. આ રહ્યો સામનાથ મહાદેવ નો નજારો. વરસાદની ફૂલ બાકા જીકી બોલી ગઈ છે. વરસાદ આવે છે ફૂલ. આપણે ઘરે વયા હતા ને હવે જવાનું આપણા ભાઈબંધની પાસે. આપણે ગરબી ચોકે જવાનું છે. હવે નીકળી ગયા છીએ આપણે ગરબી ચોક બાજુ. તો હવે નીકળી જઈએ આપણે જેતપુર બાજુ. હા હે કઈ ફેમસ પુલનો નજારો. હવે જવાનું હોય આપણે જેતપુરમાં. આપણે મેળો ક્યાં લગીને પીગો એ જોવા. તો આવી ગયા મેળાનું ઇન્ફેક્શન કરવા. હજી કામકાજ ચાલુ છે. જેતપુરનો મેળો ચમકાયું. હજી તો બધું બને છે. જો હજી કામગીરી ચાલુ છે. તો એક ભાઈબંધના કપડાં લેવાના એટલે જવાનું હોય કપડા વાળાની દુકાને. લાલ અક્ષર તો આર્યા તારકભાઈને લેવાના છે આ કપડાં. ચેકિંગ કરે પછી લઈ નાખી. કપડાં લઈ લીધા હતા ને હવે જઈશું આપણે પાછા રિટર્ન. બીજો ભાઈબંધ આવી ગયો તો એટલે જઈશું આપણે ગરબી ચોકે. ગરબી ચોકમાં ના બધે કામ કરે છે. એના ખડબડ ઉડાડે છે, કારણ કે હમણાં ગરબીનું ટાણું આવી ગયા એટલે પછી થવા નહીં ભેગું. જોઈ ગયો શેરો આમ જોઈ લો, પાવડો બાવડો લઈને ઉભા. આ બધા દાંતેડા વ્યક્તાની અંદર ગયો. જો આઈ સન્ની જ બોલાવે. વાહ શાબાશ બાડા શાબાશ. અને ઇનામ આપી દેતો ભાઈ. તો આપણે ઘરે વયા હતા ને આ કઈ વ્યૂ હે મેળી માથેનો. સૂરજના કઈક નાના મોટા કિરણો પડે છે. એક જ બાજુ પડે છે પણ મી નાખ્યું થોડીક વાર કેરમ ફૂલ બાકા જીકી.
આવી ગયા ગેમ રમવા. હવે આપણે ગેમ રમી નાખી. એ લોક મારા દુકાનનો માલ લઈને આવે છે. જો લો જો આ હે ભાઈબંધી જોવો તમે. હું એમનો ઠાલે ઠાલવા આવેલો આવું પણ ઈ જોવો તમે. તો આપણી ગાડીમાં પંચર પડી ગયું હતું તો પંચર કરવા આવી ગયા છીએ. તો પંચર થઈ ગયું એટલે જઈશી ઘરે. હવે ગાડી પડી છે ને હવે જવાનું છે આમ રમવા. પબજી રમવા જવાનું છે તો જઈએ આપણે દોસ્તારના ઘરે. ઘરની પાસે, ઘરે તો નથી રમવાનું, ઘરની પાસે રમવાનું છે. પબજી રમે યાર, શું કહું? શું રમવાનું હે ભાઈ? આખી આખી પબજી 50 વાળી. 50 વાળી વિચાર લે ભાઈ તારે કઈ રમવાની છે? 50 જણા વાળી લીવિંગ રમવાની. બરોબર. ગેમર બાય દીપેશ એ મઈરો દીપુ બા મિસ્ત્રી લઈને હોય ઘરે. ઘરે ગયા હે દૂધ છાશ લેવાનું તો દઈ દઈ છાશ. જમી લીધું છે ને આપણે આટો પડ્યું છે. અહીંયા રોટલી પડી છે, એમાં શાક શેનું પડ્યું છે? બટેટા રીંગણાનું શાક પડ્યું છે ને અંદર વૈધું છે તો બહુ જાજુ પડ્યું છે. તો હવે જમી લઈ પછી મહિલા પડે એવો છે ને. હવે જઈશી આપણે સ્ટેશન માથે ચક્કર મારવા. પહોંચાઈ છે આપણે સ્ટેશન માથે. આ રહ્યો નજારો. આ હે કઈક સ્ટેશન નો નજારો. જગ્યા અહીંયા જ છે. ઓ હે આ ધેરિયા ભાઈ જોઈ ગયા ભાઈ. બસ બેવડો આયલો જાય. તો હવે નીકળી ગયા પાછા ઘર બાજુ જવા માટે. સીડી ઉતરી હી. આવીને જોયું તો આ બધા ગેરામ રમ્યા તો આપણે થોડીક વાર રમી નાખી. આપણે ઘરે વહી પાછા આપણે રૂમમાં. તો આપણે અહીંયા તે બ્લોગ એન્ડ કરીશું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે આગલા બ્લોગમાં.